નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જે ઓટો રિક્ષા ચાલકો જે છે તે એકત્ર થયા છે। ઓનલાઈન ટેક્સી અને બાઇક રાઇડિંગ, ટેક્સી નહીં પણ બાઇક રાઇડિંગ જે છે તે એપના વધતા વ્યાપ વચ્ચે હવે ઓટો રિક્ષા ચાલકોનો રોજ જે છે તે ફાટી નીકળ્યો છે। ઓલા, ઉબેર, જુગનો અને રેપિડો અંતર્ગત જે ચાલતી ટુ વ્હીલર બાઇકો હોય, એક્ટિવા હોય કે પછી મોપેડ હોય, તેને લઈને તેઓનો વિરોધ છે। તેમનું કહેવું એવું કંઈક છે કે જે ટુ વ્હીલર જે રાઇડ હોય તે જે ટુ વ્હીલર રાઇડમાં સિંગલ મતલબ એક માણસને કોઈ જગ્યા પર જવું હોય તો તેમાં જે 50 રૂપિયા ભાડું થતું હોય તે જ ઓટો રિક્ષામાં કદાચ 100-125 રૂપિયા ભાડું થતું હશે। એટલે જ્યારથી આ ટુ વ્હીલરો ચાલુ થઈ છે ત્યારથી તેઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અને રિક્ષા ચાલકો જે છે તે રિક્ષા ચાલકોની રોજીરોટી પર મોટો પ્રહાર થયો છે। આ મામલે આજે ઓટો રિક્ષા ચાલકો જે છે તે એકત્ર થયા છે। ડિજિટલ યુગમાં એક તરફ એપ આધારિત વાહન વ્યવહાર વધી રહ્યો છે તો બીજી તરફ આ ટેકનોલોજી સ્થાનિક ઓટો રિક્ષા ચાલકો માટે આજીવિકાનો મોટો પ્રશ્ન બની ગઈ છે તેમ કહી શકાય। આ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારના ઓટો રિક્ષા ચાલકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું। તેઓની માંગ શું છે અને શા માટે તેઓ એકત્ર થયા છે અને આવનાર દિવસોમાં તેઓ દ્વારા શું કરવામાં આવશે જો તેઓની માંગો નહીં સંતોષાય તો। જી સદંબા, આજે તમે એકત્ર થયા છો, કયા કયા વિસ્તારના ઓટો રિક્ષા ચાલકો છે, કેટલા છે અને શું તમારી માંગ છે અને શું તમારો વિરોધ છે? અમારે અહીંયા હમણાં વડોદરાના જેટલા રિક્ષા ડ્રાઈવરો પાસે અમારો મેસેજ પહોંચ્યો છે એટલા તમામ લોકો આવ્યા છે, અહીંયા આવી પહોંચ્યા છે અને અમને મદદમાં રૂપે ઊભા છે અમારી સાથે। અને અમારી માંગ એ છે કે અમારું રિક્ષા ભાડું વધારવામાં આવે, જે કોર્પોરેશન નક્કી કર્યું છે તે અમને ભાડું મળે, પ્લસ ટુ વ્હીલર્સ જે છે જે ઇનલીગલ રીતે ચાલે છે, પેસેન્જરની હેરાફેરી કરે છે, તે સ્ટ્રિક્ટલી અમારા કમિશનર શ્રી સાહેબ છે ટ્રાફિક, તે એક્શન મોડમાં આવી અને એ લોકોને બંધ કરાવે એવી અમારી માંગ છે। કારણ કે વ્હાઇટ નંબર પ્લેટ પર પેસેન્જરને લઈને જાય છે તે ટોટલી ઇનલીગલ છે હાઈકોર્ટના જજમેન્ટ અનુસાર, અને મોટર વ્હીકલ એક્ટ 1998ના અંતર્ગત પણ એ વસ્તુ સરાસર ખોટી છે। અને જો એવું અમે પણ અમારી રીતથી કરીશું, જો કોઈ અમને ટુ વ્હીલરવાળો દેખાશે કે રેપિડો, ઓલા, જુગનું કસ્ટમરને લેવા આવ્યો છે તો અમે ગુપ્ત રીતે એનો વિડીયો ઉતારી લઈશું અને એ ભાઈને ત્યાં પ્રેમથી રોકી રાખીશું અને 112 નંબર પર ફોન કરી અને પોલીસ ખાતાને એને સોંપવામાં આવશે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને શું કહેશો, એક બાજુ દિવસે ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે, એક વર્ષની અંદર લગભગ 8 થી 9 રૂપિયા ગેસના વધ્યા, એનાથી વધારે વધ્યા હશે, એનાથી ઓછા તો નહીં, બરાબર? અને તમારા ભાવમાં વધારો કરવામાં નથી આવતો। હવે ગ્રાહક છે, મુસાફર એ છે કે ભાઈ મને સૌથી ઓછું પેમેન્ટ ક્યાં એટલે ટુ વ્હીલરમાં ઓછું, એટલે જ્યાં તમે 100-125 રૂપિયા લેતા હશો એટલે કદાચ તેને 50 રૂપિયામાં પતી જાય। જેમ કે અમારે એવું છે કે ટુ વ્હીલરમાં ભાડું ઓછું હોય છે, નો ડાઉટ। કસ્ટમરની જગ્યાએ હું પોતે પણ ઓછા ભાડામાં જવાનું વિચારું કે નહીં ભાઈ મને પૈસા ઓછા પડે છે તો મેં ત્યાં જઈશ, પણ સામે કસ્ટમરને પણ પોતાની સેફટી જોવી જોઈએ। દર વખતે બધા દિવસે એક સરકાર નથી, કોઈ દિવસે કોઈ કસ્ટમર બેસીને ગયું, હવે બાઇકમાં કંઈ સ્લીપ થઈ ગઈ, બાઇક પડી ગયું, ગાડીના નીચે આવી ગઈ ને કસ્ટમર મરી ગયો, તો જે કસ્ટમર મરી ગયો ઓછા પૈસા માટે એના ઘરવાળાનું શું, એનું કમ્પન્સેશન છે કોણ આપશે? એટલે કસ્ટમરની સેફટી તમે પહેલા, કારણ કે વ્હાઇટ નંબર પ્લેટ પર તમે કસ્ટમરને બેસાડીને ચાલો તો એમાં તમારો ઇન્સ્યોરન્સ પાસ ના થાય। જેમ કે અમે તમને બતાવી શકીએ છીએ, આ જુઓ, આ ભાઈ છે, ખબર નહીં આ ભાઈ કોણ છે, આ રેપિડો ચાલક છે, આ કસ્ટમરની રાહ જોઈ રહ્યા છે, આમની નંબર પ્લેટ પણ નથી, જુઓ ખાલી તમે। હવે આ ભાઈ કોઈને લઈ જાય અને લૂંટી લે કે કંઈ પણ એની સાથે ખોટું કરી નાખે તો એની જિમ્મેદારી કોની? રેપિડો તો હાથ ઉપર કહી લેશે કે રાઈડ કેન્સલ થઈ ગઈ હતી। અચ્છા, તેઓ દ્વારા જે એક ફોટો પણ પાડવામાં આવ્યો છે તેઓનું કેવું છે એક તો નંબર પ્લેટ વગરની ગાડી તો છે જ, કદાચ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ એ કરે જ છે તેમ કહી શકાય। આપણી સાથે અન્ય એક ભાઈ છે ઓટો રિક્ષા ચાલક। જી ભાઈ, શું કહેશો, તમારી માંગ શું છે? અમારી માંગ તો એવું જ છે કે ભાડું વધી જાય, પ્લસ કે જે ટુ વ્હીલર ચાલી રહી છે વિધાઉટ પરમિશનને, બરાબર છે, કંપનીઓને પ્લસ સરકારશ્રીને અને પોલીસ ભવનને એક જ માંગ છે અમારી કે ભાડું વધારે, પ્લસ આ ટુ વ્હીલર પર કાયદેસરની કાર્યવાહી કરે, અને પ્લસ કે જે બિના નંબર પ્લેટ પર આ લોકો પેસેન્જર લઈને જઈ શકે છે, લઈ જઈ રહ્યા છે, તો અને અમારે દર વર્ષે 10,000 રૂપિયાનું આ ઇન્સ્યોરન્સ અને બધું ભરવાનું આવે છે, બરાબર છે, અને આ લોકોને વિધાઉટ ભરવાના નહીં આવતા પૈસા, તો આ લોકો પેસેન્જર લઈને કેમ જઈ શકે? અને હું એક વસ્તુ બીજી પણ કહેવા માંગુ, જે મેં હમણાં મીડિયા સમક્ષ કીધું કે અમે લોકો બધા ડ્રાઈવર ભાઈઓ બાઇકવાળાને રોકી એનું વિડીયો ઉતારી પોલીસને બોલાવીને એને સોંપીશું, તો એનું પણ મેં એક સ્પષ્ટીકરણ આપવા ઈચ્છું છું કે ઇનલીગલ વસ્તુને રોકવું એક આમ નાગરિકનો ધર્મ છે। એટલા માટે મેં આ વસ્તુ કીધી છે અને મેં તમામ ડ્રાઈવર ભાઈઓને કહીશ, જે લોકો અહીંયા ઉપસ્થિત નથી એમના સુધી પણ મેં મેસેજ પહોંચાડીશ કે તમે પણ એવું કરો, તમારા સમર્થનમાં અમે 24/7 અવેલેબલ છીએ।
તો તમે શું કહેશો? અમારે એવું કેવું છે, हमको ऐसा कहना है कि सरकार ने ये नियम निकाला है कि ओला, रैपिडो, यूबर अन्य एप्लीकेशन को उन्होंने मंजूरी दी है, तो उन्होंने एक रेट कार्ड नक्की किया है कि 15 रुपये किलोमीटर चल रहा था कंटिन्यू, तो भाड़ा बढ़ना चाहिए, महंगाई बढ़ रही उस हिसाब से भाड़ा बढ़ना चाहिए। तो आप अपने कंपटीशन के लिए उसको कम कर रहे हो। गैस का भाव 65 था समथिंग, आज से 3-4 साल पहले, आज 90 रुपये हो गया है। गैस का भाव बढ़ रहा है, हर चीज़ की महंगाई बढ़ रही है, तो ऑटो का भाड़ा और ये लोग कम कर रहे हैं और उसको बढ़ाना चाहिए। और वीएमसी ने ये नक्की कर दिया है कि 20 रुपये पर किलोमीटर ये चालू करना है। रेट कार्ड वेस्ट फेयर 20 रुपये पर किलोमीटर चालू कर दिया है। तो मेरे को कहना है उन ऑफिसरों से भी कि सर, अगर आपने वो नियम बनाया है वीएमसी का कि ये फेयर चालू है 20 रुपये पर किलोमीटर, तो आपको वो जो पेपर है उसको भी ओला, यूबर, रैपिडो, जुगनू जितने भी कंपनी है उनको आप देना चाहिए और उनको बताना चाहिए कि ये नया अपडेट आया है, तो आपको ये करना है। कहीं ना कहीं हमारे ऑफिसर जो हैं उनकी भी एक कमी है कि उन्होंने ये नहीं किया है, इसलिए ये अपने मनमानी कर रहे हैं। सरकार का भी एक नियम है और वो नियम के हिसाब से कंपनी को चलना पड़ेगा और चलना ही पड़ेगा, नहीं चलेगी तो हम सब लोग स्ट्राइक पे उतरेंगे। महाराष्ट्र के अंदर ये मनमानी जो कंपनियां चला रही है, शायद उधर ये जो एप्लीकेशन पर बैन शायद लगाया हुआ है। आपको किसी को पता है वो कि बैन लगाया हुआ है? तो શું કહેશો એને લઈને? બસ એ રીતે અમારો વારો ના આવે કે તમારે કોઈ પબ્લિકનો વારો ના આવે, કારણ કે મહારાષ્ટ્રમાં મેં જોયેલું છે, મેં ખુદ રિક્ષામાં બેસેલો છું, રાઈડ બુક કરી હતી મેં, તો મારી જોડથી ઓટીપી લઈને મને એવું કહેવામાં આવ્યું હતું કે મીટર પર ચાલીશું અમે, બાકી તમારે ઉતરી જાવ તો ઉતરી જાઓ। અમે એવું તો નથી કરતા ને, એ વસ્તુ કંપનીને સમજવી પડે। પહેલી વસ્તુ છે કંપનીને સમજવી જોઈએ। બીજું કે જેટલા પણ બાઇક ચાલકો ચલાવે છે એમાંથી ખાસ કરીને 50% જે છોકરાઓ છે એ છોકરીઓ માટે જ ચલાવે છે અને છોકરીઓની જ રાઈડ એક્સેપ્ટ કરીને જાય છે અને છોકરાઓનું નામ જોવે છે તો કેન્સલ કરી નાખે। જેવા મેં મારા સામે કેટલા કિસ્સા જોયા છે અને હું તો કહું છું જેટલા પણ પેરેન્ટ્સ લોકો છે એ લોકોને કહું છું કે આવા બાઇકવાળાથી અને આવા માણસોથી દૂર રહો અને અમને સપોર્ટ કરો, બસ બીજું કંઈ નહીં। વિવિધ પ્રકારની જે માંગો છે ને તેઓ દ્વારા જે છે તે કરવામાં આવી છે। જી क्या है ये रेट कार्ड ये रैपिडो कंपनी ने हमको वो दिया आएगा, रेट कार्ड दिया आएगा एरिया 1.2 किलोमीटर बेस्ट फेयर 20 रुपये पर किलोमीटर 15 रुपये, लेकिन ये रेट कार्ड है, ठीक है, ये कंपनी ने हमको दिया आएगा और ये आईटीओ से अप्रूवल लेगा। लेकिन ये कंपनी हमारे संगात तो फ्रॉड कर रही है और आईटीओ के संगात भी फ्रॉड कर रही है। ये देख रहे हो, आप देख रहे हो ना 1.2 किलोमीटर बेस्ट फेयर, लेकिन जब हम राइड मारते हैं तो उसका रेट कार्ड अलग देते हैं ये लोग हमको, आपको कम पैसा देते हैं। हाँ, ये देखो, ये रेट कार्ड राइड का दिया आएगा 0 to 7 किलोमीटर 1.7 किलोमीटर 0 रुपए, तो ये 1.7 किलोमीटर का ऑलमोस्ट 1.25 किलोमीटर का शोषण हमारे संगात तो हो रहा है, लेकिन आईटीओ के संगात बेईमानी हो रही है। मतलब किलोमीटर ज्यादा बताए जा रहे हैं और पैसे कम दिए जा रहे हैं। ओके, आपकी मांग क्या? हमारी मांग ये है कि हमारा कायदेसर जो भाड़ा है वो हमको मिलना चाहिए। બરાબર, કાયદેસર જે ભાડું જે તેઓની માંગ એવી છે કે જે ભાડું જે છે તે ભાડામાં વધારો કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે। રિક્ષા ચાલકોની જો વાત કરીએ તેઓની વ્યથા જો આપણે સાંભળીને આપણને પણ ખબર હોય, જ્યારે વકરેથી એક રિક્ષા ચાલક કોઈના પાસેથી રિક્ષા લે એટલે હમણાં લગભગ 400 રૂપિયા વકરો ચાલતો હશે અને 200 રૂપિયા ગેસના કાઢવાના અને સાથે સાથે ઓઇલના 100 રૂપિયા કાઢવાના, એટલે 400 એટલે 700 રૂપિયા એ જ થઈ જાય। એટલે ઉપર જેને નફો મળે 300 કે 400 રૂપિયા જે કમાય તે એના ઘર ખર્ચીનો તેનો નીકળી શકે। એટલે વહેલી સવારથી કદાચ નીકળે અને સાંજ સુધી જો તે રિક્ષા ચલાવે તો એને વધારેમાં વધારે 1000 થી 1500 રૂપિયા જોવા મળી શકે છે। એ વકરાના ને બધા પૈસા કાઢતા હવે છે ને રિક્ષા ચાલકોનું કહેવું છે કે તેઓ જે પરમિટ, ટેક્સ, ઇન્સ્યોરન્સ અને મોંઘા સીએનજીના ભાવ ચૂકવીને માન્ય નિયમો મુજબ જ્યારે રિક્ષા ચલાવતા હોય અને તેઓના આ ઓનલાઈન જે કંપનીઓ ઓલા, ઉબેર, જુગનુ અને રેપિડો જે છે તેઓ દ્વારા જ્યારે ભાવ ન વધારવામાં આવતા હોય ત્યારે તેઓને પણ ખૂબ મુશ્કેલીનો સામનો અને નુકસાન જે છે તે ભોગવવું પડતું હોય છે। અને જે પ્રકારે આપણે ઓટો રિક્ષા ચાલકોની વ્યથા સાંભળી તેઓમાં ભારે આક્રોશ જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમની સ્પષ્ટ માંગ છે કે વાહન વ્યવહાર વિભાગ અને સરકાર તુરંત આ બાબતે યોગ્ય નીતિઓ, નિયમો બનાવે
ચલાવે અથવા તો ખાનગી વાહનો દ્વારા, એટલે ખાનગી વાહનો એટલે કે જે ટુ વ્હીલર જે ચાલકો જે છે જે જગ્યા પર જવા માટે ટુ વ્હીલરમાં 50 રૂપિયા ચૂકવવામાં આવતા હોય અને એ જ ઓટો રિક્ષામાં અગર તમે જાઓ, સેફટીમાં જાઓ, કારણ કે ટુ વ્હીલર જે હોય સફેદ નંબર પ્લેટ વાળું વાહન હોય, ટુ વ્હીલર છે એટલે ટુ વ્હીલર કોઈ જે રીતે 2 દિવસ પહેલા અકસ્માત ફતેગંજ બ્રિજ પર સર્જાયો હતો, તેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું અને જે ટુ વ્હીલર પર જે ઓલા, ઉબેર, રેપિડો અને જે જુગનું કદાચ જે તે તમામ જે એપ્લિકેશનની ટુ વ્હીલર જે વાહનો ચાલતા હોય તેમાં મોટા ભાગના તે યુવકો હોય છે કે જેઓ કોલેજમાં ભણતા હોય અને કોલેજની ફી કાઢવા માટે તેઓ આ વાહનો ચલાવીને કોલેજની ફી ભરતા હશે. કદાચ એવું હોય છે કે કોઈના પાસે લાયસન્સ નહીં હોય અને બીજાના આઈડીની ઉપર તેઓ વાહન ચલાવતા હોય, એટલે કે ઓલા, ઉબેર ની અંદર તેઓ કદાચ રાઈડ મારતા હોય તેવું પણ કહી શકાય. હવે આ લોકોની માંગ એવી છે કે આ જે ભાવ ઓછા ભાવ છે તે ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં તેઓ દ્વારા હડતાલ જે છે તે હડતાલ પાડવાની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન અને ધવલ સોલંકી સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.